કેમ કે તમારો ચાપ ખરા. પછી તો લોકો કે આ તો આવો છે, આ તો એવો છે, એમ તો પીવી બી સાથે જવા દે. આવો જેવો એટલે ફોરેન રિટર્ન. કેમ લગન પછી તારા હાથ પગ નીકળી થઈ જવાનું? જો હું તને કહી દઉં છું, એવું હશે ને તો હું દરબારની નોકરી છોડીને તારી સેવામાં આવતો રહીશ, પણ તારે રાજકારણ બંધ કરવાનું કોઈ કારણ નથી. અને મને એક વાતનો જવાબ આપ. મારો પ્રેમ ચીઠી તારા માથા પર છે, તારી આંખો પર છે, તારા નાક પર છે, તારા હોઠ પર છે. તારી કલા પર છે મહેનત. એવું થાય છે કે આ માણસનો જન્મ લીધો એના કરતા તારા પગનું કેમ ગયું? તારા પગનું ચાર્જર થયો હોત તો સવાર સાંજ ચૂમ ચૂમ રમ્યા કરે. એવું થાય છે કે તને લઈને ચંદ્રલોક પર ચાલ્યો છો. આ જો ગધડે ચાલ્યો બીજી દિશામાં. હું આવે તો પેલા ચંદ્રલોક પરથી પાછી આવે. હું આવે તો પેલા કોટવાલનું કહેવા માટે. એને છે ને ગાણાનો બહુ શોખ છે. કે આજે તારું ગાયક સાંભળવા અહીંયા આવવાનો છે. કોટવાલને ધાવવા લેવાનો એક જ રસ્તો છે. એ આવે ને એટલે એને તારા નાચગાનમાં એવો મજબૂર કરી નાખ કે ના પૂછો વાત. ઠંડો ગાર કરજે પણ જરા દૂરથી. એ પછી કરે ને હું પણ જઈશ ઠંડો. પણ તું તૈયાર થઈ જા, એ આવતો છે. અને સાંભળ, આવતી વખતે એ ઉલ્હટ એમ બોલશે. હા, ભાઈનો ટ્રેડમાર્ક છે. પણ તું ગભરાતી, એ આવતો હોય કેવું જવું. કારણ તો હું ડ્યુટી પર છું. અરે બેસો નહીં. હે મારી વાલી રાણી, તારું રૂપ મને કોઈ લાવે તો તોડી આજે વાપરવી તો તારી મધુર વાળી. શરમ આવી? આમાં શરમાવા જેવું શું છે? મારી હોવું જો અલી જો કહું છું. અલી જો કા મહેનાવતીનું ઘર કરતો પછી ભૂતનું ઘર છે. આ ના હોય એકદમ ચિહ્ન બદલાઈ જાય છે. એ મુરલી હતો અને તમે મહેનાવતી છો. એવા હવલદારે કહેલું કે મહેનાવતી નામની સુંદર જાણવાની બાઈ છે. હવલદારે મને તમારા વિશે પણ કહ્યું. શું કહેલું? કે તમને ગાયન સાંભળવાનો બહુ શોખ છે. ઓવા બહુ જબ્બર શોખ છે. આ કઈ નવું ગીત સંભળાવો ને. કોઈ પણ સંભળાવો. ના તમારા શોખની બી ખબર પડે તો સમજમાં આવે. અરે તમારે ક્યાં આવ્યો એ જ મારો શોખ. તમે કોઈ પણ
રોજ રોજ આજે ત્યાં તો મહિનો વીતી જાય. હવાલદાર કરે છે વિચાર કે કોટવાલને ફસાવું કેમ, કે કોટવાલને ફસાવો કેમ. બહુ ઉપાય યુક્તિ સુધી કરી કે આ મૂકો ચોરી. ત્યાં સુધી હું અહીંયા ઉભો નાખું મારું. મેં તને કેટલી વાર કીધું તારે મને માલિક નહીં કહેવાનું છે. પણ બાઈની વાત જુદી છે, તારી વાત જુદી છે. કેમ રે? મારી નાક કાન મોં નથી, મારી આંખો નથી, મારી શું નથી? અને શું નથી એ કહેવા માટે હું અસમર્થ છું મૂડી. તારી પાસે બધું જ છે, મારી પાસે જ કઈ નથી. સમજા? એક વાર માછી એમાં પતાય પછી જોતો એની મજા. માછલી મેળાવતી પતાવે તો માછલી મેળાવતી ને પતાવે. અરે એની જોર તો મારા હાથમાં છે ને. હા તમે ભૂલો છો. આ માછલી ને ચાર પાણી નો બેઠા બેઠા રમત કર્યા કરશે. તમે કાઢે કોઠો પકડી બેસી જશે. હું પણ એક વિચાર કરું છું. આ કોટવાલે મેનાને હીરાનો હાર લાવી આપો, વીટી લાવી આપો. અરે રાત લુગડાની પણ ચોરી કરી, પણ આપણા રાજાને આમાંથી કોઈ ખબર પડી નથી. શું કહો? હા તો હવે હું રાજાને જઈને કેવી રીતે કહું કે તમારા હારની ચોરી થઈ છે કે નહીં એ જુઓ. એટલે હવે શું કરવું એના વિચારમાં પડ્યો છું. તમે છે ને બસ વિચાર જ કર્યા કરો. આજે એક મહિનો સવારે પેલો કોટવાલ દરરોજ આવે છે. ક્યારેક ક્યારેક ઘેરમાં આવી જાય. કઈ કાં તો ખબર છે મારો હાથ પકડી લીધો. હાથ પકડ્યો? તારો પકડ્યો? મારો પકડતો પહેલા. તમારા હાથમાં આપવા માટે. તમારા હાથ તો એ ક્યારે પરમ દિવસે બોલી. હું શું કહું છું કે આ જેટલી વસ્તુની ચોરી થઈ પણ આ રાજાને ખબર નથી પડતી. અને રાજા કહેવાય? આને જાપાન રાજા કહેવાય. પહેલા 12 આનાની બોલપેન ખોવાઈ જાય અને જેને 13 દિવસ ઊંઘ ના આવે એ જાપાન મધ્યમ વર્ગ. લોકોનું શું થશે એની પરવા કર્યા વગર પોતાના ખિસ્સા ભરતો રહે એ જાપાન વેપારી. એક વાર ચૂંટાઈ ગયા પછી આવતી ચૂંટણી સુધી પોતાના મતદારોને મોઢું પણ બતાવતો નથી એ જાપાન નેતા. અને આખો રાત્રે ચોરાઈ જાય છતાં જેવો ચૂંટણી જેને ખબર જ ના પડે એ જાપાન રાજા. આવો આપણો જાપાન રાજા છે. આવા આપણા જાતમાં રાજાને ખબર પડી કે પાડવી. હું એ વિચાર કરું છું કોટવાલને કોઈ એવી વસ્તુની ચોરી કરવાનું કહીએ જેથી રાજાને તરત ખબર પડે. એક આઈડિયા આવ્યો છે. હા આપણો રાજાનો ગુરવાળ ચોરી લાવવાનું કહીએ તો
ખામી લાવ્યો પડી ખબર બાર વંડા લાયા નહીં યાર. ના તને મોટી પડે એના કરતા ઓછું કહું છું આપણે રાજધાની પથારી કરી લાવીએ તો થઈ ગઈ. પથારી ગઈ નથી કે નોકરો બીજી પથારી લઈને મૂકી દેશે. દાદાને ખબર ય નહીં પડે કે પથારી ચોરી છે. શાબાશ. હું શું કહું છું? તું શું કહે છે? આપણે છે ને રાજધાની મચ્છરદાની જેવી લાગે. મચ્છરદાની exactly મચ્છરદાની સુરા છે. એટલે મચ્છરદાનીને ખાવાનો time. એટલે દાદાના ધ્યાનમાં આખી વાત આવી જશે કે મચ્છરદાની તો ત્યાં જ તમે બંને એક નંબરના મૂર્ખા છો. મચ્છર કોઈ દિવસ રાજધાનીમાં જાય કારણ મચ્છર સમાજવાદી પ્રાણી છે. એક વખત સાચો સમાજવાદી માણસ ગરીબોનો સાથ છોડી નહીં શકે પણ મચ્છર ક્યારેય ગરીબોનો સાથ નહીં છોડે કારણ જ્યાં જ્યાં ગરીબ ત્યાં ત્યાં મચ્છર જ્યાં જ્યાં ગરીબ ત્યાં ત્યાં મચ્છર. ઝૂંપડા સંઘનો મેમ્બર છે તો સાહેબ હું શું કહું છું? તું શું કહે છે? આપણે છે ને રાજેનો પલંગ જોઈ લઈએ. તારું ભેગું છે કે નહીં? ભલે જોઈ લાવે. હું હજી અહીંયા છું. એક મિનિટ ઉભા ત્યાં આગળ. આજા બોલો. શાબાશ. પલંગ ગયો એટલે રાજા જમીન પર સુવાનો અને રાજાને તરત ખબર પડી જશે વાહ મેના વાહ હવે કોટવાલ રહ્યો સમજો. વાહ વાહ વાહ. આને કહેવાય ભાભીની બુદ્ધિ. આને કહેવાય ભાભી. આને કહેવાય રંગીન. તમારી તમારી મેના ભાઈ એનો વક્ર હતી આ મેં તને ભાભી કીધી ને એટલે એને કે બીજાની ભાભી એટલે આપણી તું જોડ પેલો પોતાનો હમણાં આવતો જશે અને આજે આવે ને એટલે તું એકદમ વિસાઈને બેસશે બહુ બોલાય હા અને એને કહેજે કે મારે તો શસ્ત્ર પલંગ જોઈએ. મારી તો છત્ર પલંગ જોઈએ. હા બરાબર ખાલી શસ્ત્ર પલંગ ના માગી છે તો ગાંડીઓ ને એકને બદલે 10 આવી જશે. એને બદલે એમ કહેજે કે મારે તો છત્ર પલંગ જોઈએ એક પણ રાજાનો. મારી તો છત્ર પલંગ જોઈએ. એક પણ રાજાનો. શાબાશ. આવી રીતે બોલજે. અરે હા એનાથી ગભરાતી નહીં. આ આખા દરબારમાં હું એકલો જ એનાથી નથી ગભરાતો. બોલજે એ છે મારાથી જરા ગભરાઈ ગયો. એક પ્યારે લાખો. એક પ્યારે હજારો. આપણે જાઓ તો પહેલા મને કે તમે મારા પર હુકમ કર્યો કે શું? હું તને હુકમ કરું. હજી તારો હુકમ સાંભળવા માટે તો હું અહીંયા આવું છું. રેવા દો. તમને તો મને બોલતા ગમે. તો મારે તો તારું મોટું વચન કીધું. તો બધાએ જ ને આટલા દિવસથી મારા ઘરે આવો છો તમારા ઘરમાં કઈ વસ્તુની કમી છે એની ફિકર છે તમને? કઈ બધી વસ્તુ તો કરી. હા એક વસ્તુની કમી હતી એ તો હું આવી ગયો ને. મારા ઘરમાં પલંગ છે. અત્યારે હજી માટી પલંગ જ મારી તાર વાત પેલા ઉઠાડતા કઈ 10 પલંગ તૈયાર કરાવી દો બસ. હવે બોલ. તો સુખાને કહેવાનું હોય તો મને નથી આવડતું. તો પાછળ મને તો છત્ર પલંગ છે. ઓહો એક પણ રાજા. રાજાનો. શાબાશ
શિકાર કરવા જંગલમાં. અને ચારે પાછા આવવાના. એનો આધાર જંગલી પ્રાણીઓ પર છે. કોઈ જોને જંગલી પ્રાણીઓ જો એમને છોડે તો ચોથા દિવસમાં પાછા આવે. અને રાણી તો ક્યાં છે? પિયરમાં ગયા છે. તો પાછું એક કામ કર, સીધો રાજ્યમાં જા અને સત્રપાલની અધૂપચાર. હા, સત્રપલંગ લઈ આવ્યો અને પકડી ગયો તો પાંચ એકડી ચૂપચાપ. આ કામ આપણા નહીં બને. હવે મેં તને કીધું ને એમ તે કરવું કેમ કર્યો તારે બીજાને કરવાનો. બીજો ત્રીજા ને બીજો ચોથા ને ચોથા ભેગી જિંદાબાદ. આમ જાણે first class person ને અરે ફર્સ્ટ ક્લાસ કોમ્પ્યુટર. હવલદાર એના માટે મોકલ્યો આવતો જ હશે. એકવાર સત્રપલંગ આવી જાય તો તારી ઈચ્છા પૂરી થઈ જશે. તો તારે મારી ઈચ્છા પૂરી કરવી પડશે. તમારી કઈ ઈચ્છા? ચાલ આજે આપણે લગ્ન કરવાની. લગન? કરશું? પણ એની ઉતાવળ શું છે? તો પછી ચાલ મારી સાસરી આવે કરે. નહીં, આટલી જીગર રાખી છે તો થોડી વધારે. છોડો ના તમે ઈર્ષાય બાત, છોડો ના તમે ઈર્ષાય બાત. ઓ રાજા, ઓ રાજા, ઓ રાજા, તમે એનું કારણ છે નેગેટિવ પોઝિટિવ નો સંબંધ છે ને. હશે સત્રપલંગ લાવે ચોથે આ શું દરવાજા બહાર મૂક્યો? દરવાજા બાર લેવા મેં ડોબા આગળ લઈ જાય. ઓહો ત્યાં હાફ ફેરો ચડ્યો છે. પરંતુ હુકમ ઉપર હુકમ છોડીને જ આવી ગયો. આ હાફ ફેરો છે એને અંદર લાવવા માટે. એટલા શું એટલે પહેલા વિચાર કરો ને હવે ખરી પંચાયત થઈ છે. આ તો રાજાનો સત્રપલંગ છે. તમારા તારા પલંગ જેવો ખબર કાઢનો બડો છે. આ દિને પર જેવા એક એક કેના પાયા. હવે આવડો મોટો પેલા આવડો મોટો સત્રપલંગ દરવાજા અંદર આવડો મોટા પાયા. એટલે સત્રપલંગ અંદર નહીં આવતો ને આ તે કામ કરો પલંગ આપવો પડશે. એક મિનિટ, મને નાચવાનો કીધું ને સત્રપલંગ જોઈએ છે. હા તો દરવાજો બહાર કાઢી નાખો બસ. ઉપર દરવાજો વાળાને હાથ લગાડી દેતો. બરાબર છે. વારસા ઘરનું નાશ કહેવાય. કોઈ કાપવા દે? આ તો મારે મુશ્કેલી થઈ ભાઈ અરે યાર તો બહાર તો બધા પ્રશ્ન કરવાનું મન સુખી થયું ને કરે તો બધું ઉભા રહે તો બોલાવે એની મંત્રણા ચાલે છે. તું મંત્ર ના કર ને યાર. અરે યાર તમે સમજતા નથી. સવાર પડવા આવ્યો છો અને લોકોની અવર જવર ચાલુ થઈ જશે ને તો લોકો જોઈ જશે સત્રપલંગ. આ બહુ મોટો લોચો થઈ ગયો. એટલે સત્રપલંગ કોઈ ઝુલકાઈ ની ચીજ છે ને હા આખે પગ પર ઇન પર કપડું ઢોકી દો. શું કપડું ઢોકી દો? આ તો રાજાનો સત્રપલંગ છે. એને ઢાંકવા સરકાર તો તંબુ લાવવો પડે. હા યાર જે કરો જલ્દી કરો યાર. હા 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 કઈ કામ કરો બાજુ પેલી હવેલી છે ને હા પણ એ તો રૂપિયા હોયેલી છે. તો બહુ હાલ ક્યાં જઈને
હલકા માણસો કરે. એ બધું કઈ નહીં હો. આની જોડે મારા જ લગ્ન થશે. અને તમે હવેલી માં જઈ કાલ લગ્ન છે ને તો પેલા બધો સાધન સામગ્રી લેતા આવો. જાઓ ભાઈ, પહેલા ગોઠવા માટે લાયા છે ને સામાન લઈ જાઓ. પહેલા ગોઠવા માટે પહેલા ગોઠવાના લગ્ન માટે લાવે છે ને એ સામાન. હા અત્યારે સામાન લાવજે. જાઓ ભાઈ, લેતો આવ્યો. કંપનીઓ તો શું કરે તે કોણ બેન્ડ વાળા લઈ આવે. બેન્ડ વાળા નાના નથી, ભજન મંડળી લઈ જાઓ. તારા બાપા લગ્નમાં ભજન મંડળી બોલાવી છે. મારા બાપાએ ફક્ત લગ્ન જ કર્યું હતું, બેન્ડ પણ નહીં, ભજન પણ નહીં. તે હવલદાર આપણે પેલું ઢોલ મંડળ તો કેવું રે. સાહેબ, ઢોલમાં જોયું છે કે પહેલા જોયું છે કે બે હાથે વાગે. અને બીજું કે ઢોલમાં છે ને તમને ખબર પહેલા પેલું આપણે આ ક્યારનો તમારે તેનો તાર જોઈ રહ્યો છે. આવું લાગી ગયું કોણ આવું ચાલી ગયું છે તમારું. એ તો હું જોઉં છું કે મહેમાનની જેમ થોડી એવું આવડે છે કે નહીં. આવડશે પ્રેક્ટિસ કરેલા બધું આવડશે. હું એ જ જોઉં છું. તમારા લગ્ન થઈ જાય પછી રોજ હું પ્રેક્ટિસ કરવા આવી ચાલશે ને. મને કોઈ વાંધો નથી. અરે પણ મને વાતો છે ને. તમને જ વાતો હોય છે. મને જ વાતો હોય. તું અંદર જજે. આ નાના તમે જોવો તો નગમાં આવી જાય. અંદર જા. આ તમે ના. અંદર જાઓ તો કરતા. ગની સોવા દો વેલો સોવા ચંદ્રા રે મેરે દાદા રે પર ભેટ તો હાથ રમાય આપણી મોટી દીકરી કોણી દીકરી ને બેઠાય એ દરબારી કો લાવ્યા ત્યાં તો સભા હાથ લગાય ઓ દુઆ એ ભગવાન ઈ ભાઈ બેડા થાય એ રાજા નું સોનો કાનો બધાય ત્યાં સમજાય પ્રધાનની ઓડા મેરે પૂછી સર્વે વાતો અમારા સત્ર પલંગની ચોરી થઈ એ વાત સાચી. અરે ઈ ગોપા વાતો તો ચાલે. શરમ નથી આવતી, ગામમાં વાત ચાલે છે ને જતા. તો પછી મારા પલંગનું શું? કદાચ છૂટો લીધો છે મારા. ભૂત કોઈ દિવસ પલંગ લઈ જાય. લઈ જાય મહારાજ. હું તો આપણા રાજ્યની અદ્રશ્ય પ્રજા કહેવાય. ઈને તો જે ગમે એ બધું લઈ જાય. અને આ ભૂતો એક જેવું તેવું નહીં હોય કે આપણા પૈકીનું હશે. મારા પૈકીનું રાજઘરાનાનું. બનવા જેવું છે. અમારા પિતાશ્રીનું મૃત્યુ આ પલંગ ઉપર જ થયું હતું. નહીં ખાડા રાખો. કેમ કરતા મહારાજ? આમ સૂતા હતા અને અચાનક ફાટી પડ્યા. હા ના જો વાત આમ જ હોય તો આ પલંગનો મોહ હવે છોડી દઈએ. પ્રધાનજી, અમારા માટે નવો છત્રપલંગ બનાવવાનો ઓર્ડર આપો. અમરનાથ મહારાજ માટે નવો છત્રપલંગ બનાવવાનો ઓર્ડર આપો. તમે ચાલે જાઓ બધા. દરબાર બરખાસ્ત થાય છે. મહારાજ તો જય હો. તું કેમ પાછો આવ્યો? મહારાજ આપની સાથે 5 મિનિટ ખાનગી વાત કરવી છે. તું માણસ જ 2 મિનિટનો છે. તારી સાથે 5 મિનિટ વાત કરીશું તો અમારું રાજા પણ ગયું. મહારાજ સામાન્ય સમજીને અમારા તરફ દુર્લક્ષ કરશો નહીં. કારણ સામાન્યમાંથી અસામાન્ય ઉત્પન્ન થાય છે. મહારાજ મને એમ કહો, ઇમારત સામાન્ય કે પાયો? ઇમારત સ્થાને ભૂલી જાય તો શું થાય? ખંડેર બની જાય. ઝાડ પણ સામાન્ય માટીને ભૂલી જાય તો શું થાય? માટીમાં વળી જાય. રાજા પણ પ્રજાને ભૂલી જાય તો? સત્યાનાશ વળી જાય. રાજાનું પ્રજાનું નહીં. તારે કેવું છે શું? મહારાજ મારે તમને એટલું કેવું છે
સાબિતી શું? મહારાજ કરારે પોતાની વચ્ચે માત્ર 4 જ આંગળનું અંતર છે. કાને સાંભળ્યું તે ખોટું અને આંખે જોયું તે સાચું. આપણે જો સાચી હકીકત જાણવી હશે તો નાટક કરવું પડશે. રાજાએ નાટક કરવાનું, બોલો. કેમ છે? તમારા બાપ દાદા વેશ બદલી નગરચર્યા કરવાનું હતા નહીં કરતા? વેશ બદલીને એવું નથી. તો કાલે આ બ્રાહ્મણનો વેશ